રાજેશ મહેતાની સામાજિક સંદેશવાળી ફિલ્મ સ્કૂલ ડેનું અમરેલીમાં ભવ્ય ઉદ્ઘાટન। આજના સમાજનો સૌથી મોટો દુશ્મન ડ્રગ્સ અને નશો અને ખોટી સંગત બની ગયા છે। આ કુરીવૃત્તિઓ આપણા યુવા ધનને ધીમે ધીમે ખોટા માર્ગે દોરી રહી છે, જેના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા છે। યુવાનોની માનસિક તથા શારીરિક ક્ષમતાઓ પર ગંભીર અસર પડી રહી છે। દરેક મા બાપ માટે તેમનું સંતાન તેમની અમૂલ્ય સંપત્તિ સમાન છે। સંવેદનશીલ ભાવનાને કેન્દ્રમાં રાખીને લીલા ફિલ્મ્સના પ્રોડ્યુસર રાજેશ મહેતાએ એક મહત્વપૂર્ણ અને સમાજ જાગૃતિ આપતી ફિલ્મ સ્કૂલ ડેનું નિર્માણ કર્યું છે। આ ફિલ્મ યુવાનીના સમયમાં થતી ખોટી સંગતતા ગંભીર પરિણામો દર્શાવે છે તથા કેવી રીતે સાચો માર્ગ જીવન બદલી શકે છે તે ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે। સ્કૂલ ડે માત્ર મનોરંજન અને પૂરતી સમિત નથી, પરંતુ તે સમાજ માટે એક મજબૂત જાગૃતિનો સંદેશો છે। આ ફિલ્મનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ અમરેલીના એન્જલ સિનેમા ખાતે થયો હતો। કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ભાજપ જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી ગોહિલ તેમજ ભરાડ સ્કૂલના સંચાલક પંકજભાઈ મહેતા સહિતના અનેક અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોની હાજરીમાં શ્રીફળ વધારીને શોનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પ્રોડ્યુસર રાજેશ મહેતાએ આ અવસરને જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક પરિવારે પોતાના સંતાનો પાસે બેસી આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ, કારણ કે આ ફિલ્મ કોઈ એક પરિવાર નહીં, પરંતુ સમગ્ર સમાજના દરેક પરિવારની કહાની છે। સ્કૂલ ડે આજે તમારા નજીકના સિનેમાઘરમાં પરિવાર સાથે નિહાળો અને આપણા યુવાનોને સાચા માર્ગે દોરવામાં સહભાગી બનો। કહાની આ મૂવીની એવી છે કે બચપનથી લઈ અને કોલેજ સુધીનો, જે આપણે બચપનમાં અભ્યાસ કરતા હતા અને કોલેજમાં ગયા ત્યાં સુધીનો આ કહાનીનો આખો મોડ છે। અને આ કહાનીની અંદર, આ મૂવીની અંદર એવી કહાની છે કે જે આપણે નાનપણમાં અભ્યાસ કરતા હતા ત્યાર પછી કોલેજમાં ગયા અને કોલેજમાં જઈ અને પછી આપણે કઈ વસ્તુનું સેવન કરવા માંડ્યા, કેમ કે આપણે વ્યસન તરફ આપણે વળી ગયા, એની ઉપરનું આ મૂવી છે। અને એક સારું એવું મૂવી છે કે વ્યસન મુક્તિ માટે આ મૂવી બનાવવામાં આવ્યું છે। તે બદલ નિર્માતા, દિગ્દર્શક તમામને હું હાર્દિક શુભકામના આપું છું। સ્કૂલ ડે વિશે તમે કંઈક પિક્ચર છે, કેવું તમને સારું લાગ્યું, કેવું લાગ્યું? સ્કૂલ ડે પિક્ચર ખૂબ જ સરસ છે, બાળકોમાં નવી જાગૃતિ લાવશે અને મોબાઈલ વિશે પણ સુંદર આમાં વાત કરેલી છે। અને આજે યુવાધન છે એ ડ્રગ્સ અને દારૂના રવાડે અને ધૂમ્રપાનના રવાડે ચડી ગયું છે, તો એ વહેલી તકે આ પિક્ચરની અંદરથી પ્રેરણા લઈ અને આપણું ગુજરાત છે એ પંજાબ ઉડતા પંજાબ જેવું ન બને તેવી આ ફિલ્મ અત્યારે આપણે સારું એવું પ્રેરણાદાયક આમાંથી સૂચન કરી છે। મારું નામ મુકેશભાઈ ગોહિલ છે, ફોરમ સ્કૂલનો સંચાલક છું। અને આ સ્કૂલમાંથી બાળકોને જે પ્રેરણા આપવી જોઈએ કે કેવી રીતે આમાં ન ફસાવવું, અને મા બાપને પણ આમાંથી પ્રેરણા મળે કે એના બાળકને આપણે કઈ રીતના આપણે બાળક સાથે વર્તન કરવું જોઈએ, એટલી બધી પ્રેમ પણ ન આપવો જોઈએ કે જેથી કરીને બાળક જે છે એ એને મનમાની કરી શકે અને એના ઉપર થોડી ઘણી તો ઓજ રાખવી જ પડે। એટલું બધું આંધળો વિશ્વાસ પણ બાળક ઉપર નથી કરવાનો, વિશ્વાસ કરવાનો છે। એ સિવાય બાળકની દરેક ગતિવિધિ ઉપર દરેક પેરેન્ટ્સની નજર હોય એ ખૂબ જરૂરી છે, તો બાળક છે આ બળગડતું અટકે છે। એના માટેની બહુ સરસ પ્રેરણા આપી છે। સ્કૂલ ડે ફિલ્મ ખૂબ જ સરસ રહી અને ખૂબ પ્રેરણા આપે એવી ફિલ્મ રહી। અને જે આ વ્યસનો છે, ડ્રગ્સ લેવા અત્યારે એટલું બધું દૂષણ ફેલાઈ ગયું છે કે મા બાપ પણ ઘણીવાર કંઈ કહી શકતા નથી, પણ કેવી રીતના કહેવું અને કેને કેવી રીતના બાળકને બચાવવું એ એક શીખ આપે છે અને ખૂબ જ સુંદર બનાવી છે ફિલ્મ।